સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ દ્વારા આયોજિત એક દિવસીય મહિલા ચિંતન શિબિર અને બહેનોને સાડી વિતરણ કાર્યક્રમ મહેસાણા ખાતે યોજાયો। સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ દ્વારા આયોજિત એક દિવસીય મહિલા ચિંતન શિબિર અને બહેનોને સાડી વિતરણ કાર્યક્રમ તારીખ 20/12/2025 ને શનિવારના રોજ બપોરે 1 થી 3 કલાકે પૂજા પાર્ક સોસાયટી સમર્પણ ચોકની સામે ધોબીઘાટ મહેસાણા ખાતે યોજાયો। તેમાં સર્વપ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બૌદ્ધ ભગવાન વીરમાયા દેવની ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરી ફુલહાર પહેરાવી ને બૌદ્ધ વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે શ્રી અર્જુનભાઈ પી ગોહિલ દાદા આદ્ય સ્થાપક શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ ગુજરાત, શ્રી ભીખાભાઈ મકવાણા સ્થાપક સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત, શ્રી દેવેન્દ્રભાઈ મકવાણા પૂર્વ પ્રમુખ ભીમ આર્મી ગુજરાત। સમગ્ર કાર્યક્રમના આયોજક સાલ સાડી નાસ્તો ચા પાણીના દાતા શ્રીમતી વીણાબેન એમ દીપકર, કુમારી હિનાબેન એ વાઘેલા, શિક્ષિકા પ્રાથમિક શાળા રાંધેજા, જિલ્લો ગાંધીનગર, कौन बनेगा करोड़पति विजेता एंकर श्रीमती भारतीबेन परमार, श्री सुरेशभाई चौहान बीजेपी शहर मंत्री, श्री चेतनभाई परमार, रौनकबेन पटेल चेयरमैन विश्व उमिया फाउंडेशन, श्रीमती मीनाबेन सोनी अध्यक्ष महिला सुरक्षा, श्री जितसिंहभाई डी चावड़ा साबरमती, श्री मगनलालजी डाभी गांधीनगर, श्री बिपिनभाई के सोलंकी कलोल, श्री हरिनारायण बौद्ध छत्राल, श्री के शाह संचालित प्रगति प्राथमिक शाला कलोल, श्री अरविंदभाई श्रीमाળી इंटरनेशनल लोक गायक अमदावाद તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ, ભાઈઓ બહેનો, વડીલો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહેસાણા સમર્પણ ચોકથી પૂજા પાર્ક સોસાયટી સુધી નાસિક ઢોલ ખુલ્લી ગાડીમાં પધારેલા આમંત્રિત મહેમાનોનું અભિવાદન તેમજ બહેનો દ્વારા કુમકુમ તિલક કરી ફૂલવર્ષા કરવામાં આવ્યું હતું તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। સર્વનું ફૂલછડી સન્માનપત્ર, સંસ્થાનો ચોપડો તેમજ સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। 80 થી વધારે મહિલાઓને સાડી આપીને સન્માન કરવામાં આવ્યું હતું। આભાર વિધિ શ્રી દેવેન્દ્રભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી। છેલ્લે ચા પાણી નાસ્તો કરી સૌ સમાજ બંધુઓ છૂટા પડ્યા હતા। રિપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા, નંદાસણ તાલુકો કડી।
દાદા, આજે સમગ્ર પ્રોગ્રામ વણકર સમાજ દીકરી દ્વારા સ્નેહ મિલન અને વિધવા શાદીઓનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. એ પણ વીણાબેનના દ્વારા આયોજિત હતો. એનું સંસ્થાનું નામ સમગ્ર પ્રોગ્રામ વણકર સમાજ. તો આટલી બધી પુસ્તકોમાં બહેનો આવી છે, તો બહેનોને અને સમાજને આપ શું મેસેજ આપો? પહેલાં તો આજે 20/12/2025 રોજ અમારા બહેનશ્રી વીણાબેનના નિવાસ સ્થાને મહેસાણા બહેનોનું એક સંમેલન થયું, જેમાં અંદાસનના ભીખાભાઈ મકવાણાજીએ પણ આ સંમેલનને આયોજનમાં ખૂબ કામ કર્યું છે. આટલી મોટી સંખ્યામાં બેન વીણાબેને બહેનોને અને સાથે વિધવા બહેનોને બોલાવી ડૉક્ટર બાબા સાહેબના વિચારો આ બધા બહેનોની આગળ પ્રસ્તુત કર્યા. બધાને સમાજ માટે જાગૃત કર્યા. એ માટે ખરેખર આજે વીણાબેન દીપકરને હું લાખ ધન્યવાદ આપું છું. અને સાથે સાથે અમારા એક પાયાના આગેવાન કાર્યકર ભીખાભાઈ મકવાણા સાહેબને પણ લાખ ધન્યવાદ આપું છું. વીણાબેને જો પણ વીણાબેન નહીં, પણ એ વીણાબેન જે સરસ્વતીનું હોય છે, સરસ્વતીને તરીકે આ વિધવા બહેનોને પોતાને અમૂલ્ય દાન આપી અને એમને વિધવા બહેનોને સન્માનિત કર્યા. એ બધા વીણાબેનનો ખૂબ ખૂબ આભાર. એમાં વીણાબેને જે બીડું ઝડપ્યું અને જે મહિલાઓ જાગૃત કરવાનું જે કામ કર્યું છે, આ મહિલા જાગૃતતાનું કામ છે. અને વીણાબેન હર હંમેશા સમાજમાં જાગૃતતા માટેનું કામ કરે છે અને આગળ પણ કામ કરતા રહે. જય ભીમ. મહિલા જાગૃતિ ચિંતન શિબિરમાં અને ઘણી બધી બહેનો આને હાજરી આપી. સાથે સાથે અમારા અંકુર દાદા જે પૂરા ઇન્ડિયામાં એમનું નામ મોખરે છે, એવો એમને અમૂલ્ય ટાઈમ બનાવીને આપ્યો છે. વાત મહિલાઓને જાગૃતિ કરવાનો જ હતો, એટલે આપણે મહિલા સુરક્ષા અધ્યક્ષ બેનને હાજરી આપી. બીજા ઘણી બધી બહેનોએ એને હાજરી આપી. અને મારે આ નવું મકાન લીધું હતું, એમાં લોકો કે હવનનું બધું કરાવો, પણ મને કોઈ હવનમાં કશું કંઈ નડતું નથી અને મારે કોઈ હવન કરાવવાની જરૂર નથી. પણ આજે મારા અર્જુન દાદાના પગલાં થયા, મારી મોટી બહેનોના બહેનોના જે અહીંયા પગલાં પડ્યા, એટલે મારા 100 હવન કરાવ્યા બરોબરનું ફળ મને પ્રાપ્ત થશે. સાથે સાથે આ બહેનોને સાડીઓ આપવાનો કાર્યક્રમ, ચા નાસ્તાનો કાર્યક્રમ રાખ્યો હતો અને દરેકે બહેને પોતાનો અમૂલ્ય ટાઈમ અને 12 થી 4 સુધી આપ્યો છે. એ બદલ આ બહેનોને બધી બહેનોને હું ધન્યવાદ આપું. આપણે સ્ટુડિયોમાં એક મંગાવી નાખો હતો. દેવેન્દ્રભાઈ મકવાણા, દેવેન્દ્રભાઈ મકવાણાનું સ્વાગત જયસંગભાઈ કરશે. કોણ બનેગા કરોડપતિમાં હિનાબેન વાઘેલાનું સન્માન ભારતીબેન કરશે. આજે આપણી સમાજની દીકરીનું ગૌરવદાયક, આજે આપણી સમાજની દીકરીનું એક ગૌરવભર્યું પગલું ભરેલું કે કોણ બનેગા કરોડપતિની અંદર વિજેતા બનેલા એવા હિનાબેન વાઘેલાનું સ્વાગત.
ભારતીબેન કરશે. આજે એમને તાળીઓના ગટકા ટીનાબેનને બતાવી દઈશું કે આપણા સમાજનું એક ગૌરવ છે. કોણ બનેગા કરોડપતિમાં પોતે વિજેતા છે અને જે આપણા સુપરસ્ટાર એવા અમિતાભ બચ્ચનના હાથે એમને ગૌરવ એવોર્ડ મળેલો છે એટલે એમને તાળીઓના ગટકાથી બતાવી લઈશું. મને ખબર ફટાફટ ભવન ઘરે પડી ભવન મેં કાકી 250 અંદર